જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર। સવારમાં જ હું મારા ટ્રેક્ટર મૂકવા આવી ગયો હતો આપણી વાડીએ, કેમ કે પછી આપણે ટ્રેક્ટરમાં કપાસની ભારીઓ ભરવાની થશે, તેથી વાડીએ ટ્રેક્ટરને રાખી દઈએ। આપણું ટ્રેક્ટર અહીં કરી દીધું છે પાર્ક, અને હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ। તો મિત્રો હું ઘરે આવી ગયો છું ને સૂરજ દાદા ચમકી રહ્યા છે, જોઈ લ્યો। તો મિત્રો આપણે કપાસ વાવેલો છે તે વાડી આવી ગયા છીએ ને અહીંયા મજૂર લોકો કપાસ ઉતારવાનું કામ કરે છે। જો આટલો આ કપાસ ઉતરી ગયો છે ને આ બાજુથી હજી આ બધો કપાસ ઉતારવાનો બાકી જ છે ને આજે તો રવિવાર હતો તો આપણે નવરા હતા એટલે વાડીમાં આવી ગયા છીએ, નકર તો દરરોજ નિશાળે જવાનું હોય તો એટલો આપણે ટાઈમ ન મળે। આપણે કપાસ જોઈ લ્યો। તો મિત્રો હું નવરો બેઠો તો એ મારા ઘરનાથી જોવાનું નહીં એટલે મને સોંપી દીધું કામ। આ ખડ છે તેને આ સોફારીયામાં ભરવાનું કામ આવી ગયું તું આપણને। તો ચાલો। संडे के दिन भी ये लोग छुट्टी नहीं देते, कैसे कैसे लोग हैं। तो मित्रों तमने खबर ज छे कि हूँ थोड़ुंक काम करूँ एटले मने लागी जाए भूख, एटले मारा पेटना दौड़ता उंदेड़ा ने शांत करवा माटे हूँ लई आव्यो नास्तो अने पाणी। पाणी तो हूँ पी गयो, थोड़ुंक छे ते नास्तो करीने पी लईश। मारा कपड़ा लईने हूँ आवी गयो छुं बहार, हवे हूँ नातो आऊँ। सवारे उठी गमे एटला वागे पण नावानुं खाली बपोरे, केम के शियाळो छे ने। मित्रों आपणे जे नीळनो बोलेरो मगाव्यो तो ते आपणा घरे आवी गयो छे। જોઈ લ્યો તમે બોલેરાને, તેમાં નીણ ભરેલી છે। નીણ ઉતારવાનું કામ ચાલુ કરી દીધું છે। જોઈ લ્યો મિત્રો અડધો બોલેરો ખાલી થઈ ગયો છે અને નીણમાં ખડકતા જાય છે। બોલેરામાંથી બધી નીણ ખાલી કરી નાખી છે ને હેઠે ખડકી દીધી છે। નીણ ઉતારવામાં વાર ના લાગી, ફટાફટ ઉતરી ગઈ। આપણે અહીંયા ઉમે ફટાફટ જ કામ થતું હોય। મિત્રો આપણે આ મકાઈમાં સુફર છાંટવાનું હતું એટલે આપણે ડોલ ભરી ને મકાઈમાં સુફર છાંટી દઈએ। મિત્રો હવે આપણે મકાઈમાં પાણી ચાલુ કરી દીધું છે। મિત્રો હું મકાઈ પાતો આવ્યો હોઉં ને હવે આપણે ટ્રેક્ટરને લઈને જવાનું છે કપાસની ભારી ભરવા અને પછી જવાનું છે મજૂરને મૂકવા તેને ઘરે। આપણા ટ્રેક્ટરમાં કપાસની ભારીઓ મૂકવાનું કામ ચાલુ થઈ ગયું છે। જોઈ લ્યો આવી રીતે બધી ભારીઓ ગોઠવતા આવે છે ને પછી આપણે આ ગરેડેથી થઈ ને નીકળી જવાનું છે। આપણે ટ્રેક્ટર લઈને રસ્તામાં જતા હતા આપણને મળી ગયા સામે બોલેરાવાળા, તે પણ કપાસની ભારીઓ ભરીને જ આવ્યા હતા। આપણે ઘરે ટ્રેક્ટરમાંથી કપાસની ભારીઓ ઉતારવાનું કામ ચાલુ થઈ ગયું છે। એક પછી એક બધી ભારીઓ હેઠે ઉતારી દઈ પછી આપણે મજૂરને મૂકવા તેને ઘરે નીકળી જઈએ। જોઈ લ્યો આપણું ટ્રેક્ટર છે ને એમાં ભારીઓ બધી ખાલી થાય છે। એક પછી એક કપાસની ભારી અહીંયા ઘરમાં ખાલી થઈ રહી છે। જો આપણો એટલો કપાસ થયો છે। આપણા ટ્રેક્ટરમાંથી બધી જ કપાસની ભારીઓ નીચે ઉતરી ગયું છે ને આપણી ટોલી ખાલી થઈ ગઈ છે। અહીંયા નીચે થોડોક કપાસ ઢોરાણો છે તેને સાફ કરીને આપણે પછી નીકળીએ। આપણું ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ આપણે રોડ ઉપર મજૂરને મૂકવા માટે। આપણા ટ્રેક્ટરને રોડ ઉપર આંકવામાં તો બહુ મજા આવે, આપણું ટ્રેક્ટર હાવ ફ્રી પડ્યું જતું હોય છે। આપણે મજૂરને મૂકીને પાછા આવી ગયા છીએ ને આપણા સામે આવતી હતી ફૂલ તેજવાળી મોટર, જોઈ લ્યો એની લાઈટ। હું આપણા ઘરે આવી ગયો છું, જોઈ લ્યો તમે આપણા ઘરનો રસ્તો છે ને હવે આપણે આગળથી વળવાનું છે એટલે આપણું ઘર આવી જાય છે। તો મિત્રો એટલું ફરી ફરીને હું પાછો આપણા ઘરે જ આવી ગયો છું, સાંજ પડી ગઈ છે। તો ચાલો હવે આપણે ઘરે જઈએ। જો મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા વ્લોગમાં।